કચ્છના પાટનગર ભુજના 477માં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી। સ્થાપના દિવસ નિમિત્તે ભુજવાસીઓમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો। માગશર સુદ પાંચમ વિક્રમ સંવત 1605ના પવિત્ર દિવસે રાવશ્રી ખેંગારજી બાવાએ ભુજની સ્થાપના કરી હતી। ભુજના ભુજિયા ડુંગર પરથી શહેરનું નામ આપવામાં આવ્યું, જે રક્ષણનું પ્રતીક છે। આજના દિવસે ભુજ નગરપાલિકા પ્રમુખ અને કચ્છના રાજવી કુટુંબના કુંવર શ્રી ઇન્દ્રજીતસિંહ જાડેજાએ ખીલી પૂજન વિધિ કરી હતી। આ પરંપરા છેલ્લા ઘણા સમયથી ચાલી આવી છે, જેમાં ખીલી પૂજન બાદ સૌ ભુજવાસીઓ શુભેચ્છાઓ પાઠવે છે। ભુજ ઇતિહાસ, પરંપરા અને સંસ્કૃતિનું પ્રતિબિંબ છે। આ પ્રસંગે ભુજવાસીઓએ ગૌરવ અનુભવી સૌને શુભેચ્છાઓ પાઠવી હતી। રાજવી પરિવારના કુંવર ઇન્દ્રજીતસિંહ જાડેજા, કચ્છ મોરબી સાંસદ વિનોદ ચાવડા, ભુજ નગરપાલિકા પ્રમુખ રશ્મિબેન સોલંકી સહિત રાજવી પરિવારજનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સૌપ્રથમ તો આપના માધ્યમ દ્વારા ભુજની સ્થાપના દિવસે સર્વને શુભેચ્છા। ખાસ કરીને 477 વર્ષથી આ પરંપરા ચાલી આવી છે અને 477 વર્ષ પહેલાં અહીંયા ખીલી રૂપે એક ખોડવામાં આવી કે જે ભુજની પવિત્ર ભૂમિ ઉપર આ જગ્યા પસંદ કરવામાં આવી, જ્યાં ભુજની સ્થાપના થઈ અને ખાસ કરીને રાવ ખેંગારજી બાવા દ્વારા આ સ્થાપના કરવામાં આવી। ત્યારથી આ પરંપરા ચાલી આવે છે। જ્યારે રાજાશાહી હતી ત્યારે રાજવી પરિવાર દ્વારા પૂજા અર્ચના કરવામાં આવતી ને આજે લોકશાહીમાં પણ કચ્છના રાજ પરિવાર અને લોકશાહીના પ્રતિનિધિ દ્વારા આ પૂજા અર્ચના કરવામાં આવે છે અને આ દિવસે પૂજા અર્ચના દ્વારા સર્વને શુભેચ્છા પણ આપવામાં આવે છે અને પ્રાર્થના પણ કરવામાં આવે છે કે કચ્છના લોકો હંમેશા સુખ, શાંતિ અને સમૃદ્ધિ ભોગે। કચ્છના અંતિમ મહારાવ શ્રી પ્રાગમલજી ત્રીજા દ્વારા કચ્છ પ્રત્યે અનંત પ્રેમ અને લાગણી હતી। એ હંમેશા કચ્છના લોકો માટે કાંઈક કરી મારવા માટે હંમેશા તત્પર રહેતા અને એ હંમેશા મા પાસે પણ પ્રાર્થના કરતા કે મારા કચ્છના લોકો હંમેશા સુખ, શાંતિ અને સમૃદ્ધિ ભોગે અને હંમેશા કાયમ ભાઈચારો રહે। આજે પણ કચ્છના મહારાણી પ્રીતિદેવી મુંબઈ પધાર્યા હોવા છતાં પણ આજે કચ્છના લોકો અને ખાસ કરીને ભુજના લોકો માટે એમને પણ ચિંતા સેવે અને મા પાસે પ્રાર્થના પણ કરી અને આજે એમને કચ્છના લોકો અને ભુજવાસીઓ માટે શુભેચ્છા પાઠવી છે અને માના ચરણોમાં પ્રાર્થના સાથે કહ્યું છે કે કચ્છના લોકો હંમેશા સુખ, શાંતિ અને સમૃદ્ધિ ભોગે અને કચ્છનો જે ભાઈચારો છે એ કાયમ રહે। એમના માધ્યમ દ્વારા સર્વને શુભેચ્છા પાઠવવામાં આવી છે। આપણી પાસે આજે છે ને 2081 સંવત ભુજની સ્થાપના થઈ છે। માગશર વદ પાંચમ 1605 રાવશ્રી ખેંગારજી પહેલાં એમને સ્થાપના કરી। ભુજની જે ખીલી ખોડી જે ભુજની એ ખુલ્લીવાળી જગ્યાએ જ આપણે ઊભા છીએ। આ જગ્યા ઉપર પૂજન કરી શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે ભુજ શહેરનો નકશો બન્યો, એની કુંડલી બની અને એ જગ્યા જે નક્કી થઈ એ આ જગ્યા ખીલીવાળી। રાજાશાહી હતી ત્યારે તો રાજા તરફથી પૂજા અર્ચન થતું, રાજા પોતે પૂજા કરે અને એની ભુજની સ્થાપના 1500 ઈસવીસન જોઈએ તો 1549માં સ્થાપના થઈ છે। તો આજે 477 વર્ષ થયા। રાજાશાહી 1948 પછીથી આઝાદી મળી એના પછીથી આ પૂજન પણ રાજા તરફથી થતું, બાદમાં પણ 48 પછી પણ અત્યારે જે છે એ નગરપાલિકા તરફથી થાય છે અને આ જે જગ્યા છે એ બહુ મહત્ત્વની જગ્યા છે, જેને દરબારગઢ તરીકે આપણે ઓળખીએ છીએ। આ દરબારગઢમાં જ રાજાઓનું નિવાસસ્થાન હતું। અહીંયા જે લોકોએ મહેલો બનાવ્યા, એમાં પ્રાગ મહેલ છે, આઈના મહેલ છે, એ 2 મહેલ છે। એમજ રાણી મહેલ જે અત્યારે રહેવા માટેની જગ્યા રાજાઓની, તો એ પણ આ જગ્યા ઉપર જ છે। તો આ એક જગ્યા મહત્ત્વની જગ્યા છે અને ભુજનો સ્થાપના દિન ઉજવણી રાજાશાહીમાં પણ થતી અને લોકશાહીમાં પણ થઈ રહી છે। એટલે કે એ વખતે રાજાશાહી હોય એટલે તો એ માણસો હોય, ઘણા બધા માણસો હોય અને એ વખતે રાજા પોતે સત્તા ઉપર અને પોતાની જગ્યા ઉપર જે કરવાનું એટલે એ ધામધૂમથી ઉજવવામાં આવે। એ વખતે બધે માણસો હોય, એના સાથે લશ્કરના માણસો પણ અહીંયા રહેતા પલટન પાછળના ભાગમાં, તો એ બધે ઉજવણી થતી અને એ વખતે આપણી પાસે જે ઉજવણીઓ થતી એની અંદર સાકરના પડા, પછી સાકરના પડા વહેંચવામાં આવે અને ભૂતળા એટલે કે આખા સિંગદાણા ને જે આપણે ભૂતળા કહીએ છીએ જેને એ પણ વહેંચવામાં આવતા। તો એ જાતની હતી। હવે તો આ બધું આઈસ્ક્રીમ ને એ ટાઈપની ઉજવણીમાં આઈસ્ક્રીમ આવી ગઈ, એ ટાઈપની ઉજવણી થાય છે। ભુજની સ્થાપના 1605માં માગશર સુદ પાંચમના તે વખતના રાજાઓએ કરી હતી અને તે વખતથી રાજાશાહી વખતથી ભુજનો સ્થાપના દિવસ પરંપરાગત ઉજવવામાં આવે છે અને ભુજની દરબારગઢની અંદર જ્યાં પ્રાગમહેલ આવેલું છે ત્યાં ભુજની પ્રથમ ખીલી તે સમયે 1605માં જે ખોડાઈ
તેનું દર્શન અહીં કરવામાં આવે છે અને ખીલી પૂજન પણ અહીં કરવામાં આવે છે. રાજાશાહી વખતમાં રાજાઓ દ્વારા આ પરંપરા ચાલુ હતી. ત્યાર પછી પ્રજાકીય બોર્ડ આવ્યું એટલે હવે ભુજ નગરપાલિકાના પ્રમુખ દ્વારા આજે ખીલી પૂજન અહીં કરવામાં આવે છે. એ પરંપરા આજે પણ જળવાઈ રહી છે. ભુજના સ્થાપના દિવસે ભુજના લોકો પણ ખીલી દર્શન કરવા બધા આવે છે. આજે પણ આવ્યા હતા. બહારના ટુરિસ્ટો પણ જે અહીં આયના મહેલ ને પ્રાગ મહેલમાં આવે છે તેઓ પણ આ ભુજનું ખીલીનું પ્રથમ જે ખોડાઈ હતી રાજાશાહી વખતમાં એના દર્શન કરવા માટે સૌ આવે છે. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713 022 6674 7625. મારુતિ જોગડે 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. સંઘાર ફાર્મ એન્ડ નર્સરી. ગુજરાત સરકાર માન્ય સંઘાર ફાર્મ એન્ડ નર્સરી છેલ્લા 1965થી સતત કાર્યરત કચ્છમાં સંઘાર ફાર્મ એન્ડ નર્સરી. બોરના રોપાની બુકિંગ ચાલુ છે, જેમાં એપલ બોર, જમ્બો બોર, ઉમરાન બોર વગેરે કલમ બનાવી આપશું. સંઘાર ફાર્મ એન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે, જેમાં થાઈલેન્ડ આંબલી, જમ્બો બોર, કિંગ જાંબુ, મિયાઝાકી આંબા, રેડ રેમ્પર આંબા વગેરે મળશે. ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે. એક વખત અવશ્ય મુલાકાત લ્યો. અમારું એડ્રેસ નોંધી લેશો. સંઘાર ફાર્મ એન્ડ નર્સરી, પોસ્ટ પીપરી, તાલુકો માંડવી, કચ્છ. અમારા મોબાઈલ નંબર નોંધી લેશો. સંઘાર નારાયણભાઈ સામજી 9825418961 9925603172. સંઘાર રામજીભાઈ આર 9909450515. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર
9769781930 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.